તો અમદાવાદમાં સર્જાયેલી વિમાન દુર્ઘટનામાં કુબેરનગર વિસ્તારમાં રહેતા દંપતીની હજુ સુધી ભાન મળી નથી। રણવીરસિંહ અને ચેતનાબા જે કમ્પાઉન્ડમાં પ્લેન ક્રેશ થયું તે આઈજીપી કમ્પાઉન્ડમાં આધાર કાર્ડ અપડેટ કરાવવા ગયા હતા, પણ હજુ સંપર્ક થયો નથી। અમદાવાદના કુબેરનગર જે વોર્ડ છે એ વોર્ડની અંદર ચાવડા પરિવાર છે, હસબન્ડ અને વાઇફ બંને લોકો છે તે આઈજીપી કેમ્પસ કહેવામાં આવે છે ત્યાં તેઓ પહોંચ્યા હતા પોતાના આધાર કાર્ડને ચેન્જીસ કરાવવા માટે, પરંતુ હજુ 24 કલાક થયા તેમ છતાં પણ એના પરિવારજનો રાહ જોઈ રહ્યા છે કે એ ક્યારે આવશે। એક નથી જે સુધારા વધારા કરવા ગયા હતા આધાર કાર્ડના, પછી 1:40 આવું થયું તો મેં કોલ કર્યો એમને, તો એમનો ફોન 2-3 વાર લાગ્યો, નોટ રિસીવેબલ થયો, તો પછી સ્વિચ ઓફ જ થઈ ગયો। પછી ચોથી વાર લાગ્યો પણ પપ્પાને ફોન લગાવ્યો તો બી નહીં લાગતો, સ્વિચ ઓફ જ છે હજી સુધી। હું આજે સવારે આધાર કાર્ડ મળ્યું છે। ઓકે, આધાર કાર્ડમાં એનું જે તમારા મધરનું આધાર કાર્ડ છે? હા, અમારા મધરનું છે। ઓકે, એ આખું બંધ થઈ ગયું છે? હા, એ બરેલું છે થોડું। ઓકે, આપ શું થાવ છો? આમને હું ચેતનાબાની નણંદ છું અને રણવીર મારો ભાઈ છે। નાના નાના છોકરા છે તેને આ સાથે રાખીને સારી છે। સરકારના આપના ચેનલના માધ્યમથી કહેવા માંગુ છું કે જે પ્લેનમાં જે મુસાફરો હતા એ તો હતા જ, પણ જે આજુબાજુ જે રોડ ચાલતો હતો, રોડમાં લોકો જતા હતા અને આવતા હતા, ત્યાં એફિડેવિટ માટે બી લોકો જતા હતા, ત્યાં ચાયની કેટલી હતી ત્યાં બી લોકો બેસતા હતા, ત્યાં મજૂરો કામ કરતા હતા, એ લોકો હતા, એ લોકોની તો કોઈને કોઈ ખબર જ નથી। જે પ્લેનના અંદર હતા એ જ લોકોની વાત થઈ રહી છે। જેવી રીતે આપ જોઈ શકો છો કે અમારા વિસ્તારની અંદર આ ચાવડા પરિવાર છે એ પોતાના આધાર કાર્ડ માટે ગયા હતા ત્યાં, તો એવા કેટલા લોકો છે। એક બીજા અમારા વિસ્તારના છે એ એમની બાઇક ત્યાં જલેલી મળી છે પણ એમનો કોઈ અતા પતા નથી। એટલે મારા વિસ્તારની અંદર આ બીજો પરિવાર છે અને એવા કેટલા ત્યાં મજૂરો કામ કરી રહ્યા હતા। મારા ખ્યાલથી 25 થી 30 મજૂરો બી ત્યાં બિલ્ડિંગની આજુબાજુ કામ કરી રહ્યા હતા। ત્યાં મેઇન રોડ નથી પણ એક નાનું રોડ છે, ત્યાંથી લોકો પસાર થઈ રહ્યા હતા, તો એ રોડની અંદર બી લોકો બહુ હતા। તો એના માટે બી મારી આપના ચેનલના માધ્યમથી એ સરકારને વિનંતી છે કે એ લોકો માટે બી થોડી મહેનત કરે તો એ લોકોના પરિવારને બી થોડી સાંત્વના મળે। 31 આ ઘટના 1:38 બની છે? 38 થઈ હતી। પછી મેં ફોન કર્યો કે ક્યાં છે એમ, કે હજી સુધી આયા નહીં ઘરે, તો ફોન બેનો સ્વિચ ઓફ જ બોલ્યો, મમ્મી પપ્પાનો બેન। અચ્છા, આપણે ડીએનએ ટેસ્ટ માટેની બધી હા, મારા ભાઈને લઈ ગયા, ભાઈનો લઈ ગયા હતા કાલે સિવિલ હોસ્પિટલમાં, ત્યાં ડીએનએ ટેસ્ટ અપાયું સામે। તો અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ગઈકાલે ભયંકર દુર્ઘટનાનો શિકાર બની। પ્લેનમાં સવાર 242 યાત્રિકોમાંથી માત્ર એક વ્યક્તિનો જીવ બચી શક્યો। તેમાં દીવના પ્રવાસન સ્થળના 15 લોકો સવાર હતા, જેમાંથી 14ના મોત થયા। દગાચી ગામમાં શોકનો માહોલ છે। વહીવટી તંત્ર દ્વારા મૃતક યાત્રિકોના પરિવારજનોના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે, જેથી ઓળખ કરી શકાય। નીકળી હતી તમને કઈ રીતે ખબર પડી? અમને તો ખબર નથી, પણ આ બધી વાત થઈ પછી ઓલા મેચમાં બધી આવ્યું પછી અમને ખબર પડી, ત્યાં લગા અમને ખબર નથી। 4 હતા, 2 બાળક ને ધણી બાળી 2। તમને કેવી રીતે ખબર પડી? મને વાત થતી હતી તો અમે વાત સાંભળી તો અમને ખબર પડી। મારા ભાઈની દીકરી અને હા, લોહી લઈ ગયા, મમ્મીનું દાદીનું લોહી લઈ ગયા। ને અમારા ગામના દીવ ડગાસીના 15 જણા છે, એ લંડન જવા માટે નીકળ્યા હતા। એટલે અહીંયા પ્લેનમાં ઓલું થયું અકસ્માત, એમાં 14 જણા ના પતા થયા, 1 જણા બચાવશે। પ્રશાસનની બધી અમદાવાદ ગયા છે બધી કાર્યવાહી કરવા માટેની। તો દીવમાં 15 યાત્રિકોમાંથી 14ના મોત થયા છે, એકનો બચાવ થયો હતો। તો દગાચી ગામમાં હાલ શોકનો માહોલ છવાયો છે। પ્લેન દુર્ઘટનામાં 242માંથી માત્ર એક દીવનો જ વ્યક્તિ બચ્યો હતો। તો પ્લેન દુર્ઘટનામાં કેટલાય લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા। જાવેદ અને તેમનો પરિવાર મુંબઈથી અમદાવાદ ફ્લાઇટમાં આવ્યો હતો। જાવેદ સૈયદ અને તેમની પત્ની મરિયમ સૈયદ બાળકો સાથે આવ્યા। ઈદ પરિવાર સાથે મનાવીને 12 જૂન મુંબઈથી અમદાવાદ અને ત્યારબાદ કનેક્ટેડ ફ્લાઇટ હોવાના કારણે અહીં આવ્યા હતા। મુંબઈ એરપોર્ટથી અમદાવાદ એરપોર્ટ ઉતર્યા અને લગેજ ફ્લાઇટમાં ચેન્જ થાય એ દરમિયાનના ગાડામાં એરપોર્ટ પર હતા। સમગ્ર ઘટના અંગે જાવેદના ભાઈ ઇમ્તિયાઝ સૈયદે જણાવ્યું। मेरे को ऐसा लगा मैसेज रिसीव हो सकता था, इधर उधर हो गया होगा।
मैसेज बाद में मेरे को मैंने जब ट्रेस कराया फ़ोन को तो मालूम पड़ा फ़ोन स्विच ऑफ है और जो लोकेशन पे ट्रेस हुआ वही लोकेशन पे फ़ोन स्विच ऑफ हुआ था। और फिर मैंने सोचा शायद वो उसका वेब व्हाट्सएप यूज़ कर रहा होगा कोई उसके लैपटॉप में घर पे या ऑफिस में, तो शायद वो ऑन होगा तो इसलिए मैसेज उधर जा रहे हैं और मेरे को ऐसा लग रहा है कि फ़ोन ऑन पे जा रहा है। अब यहाँ पे आने का मकसद क्या था? अहमदाबाद आने का मकसद यही था मेरा भाई को देखने का। अच्छा भाई का लंदन से अहमदाबाद नहीं आया था, लंदन से मुंबई आया था मम्मी के पास, वहाँ रहा, वहाँ अच्छे से टाइमिंग लगा, वो रिटर्न बैक लंदन जा रहा था लेकिन कनेक्टिंग फ्लाइट थी। वो मुंबई से अहमदाबाद आया, 5 आवर्स का होल्ड था, फिर उसके बाद वो ये फ्लाइट पूरी फैमिली थी उसके साथ।